પાણી ખરી છે બોન કમરી. જય શ્રી કૃષ્ણ. કલ્યાણ શેઠ પધારો 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 બિરાજો. અરે કમરી મારે કે વડીલ શેઠ પધાર્યા છે. કલ્યાણ શેઠ ઝટ શિરામણની તૈયારીઓ કરો. ના 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 મેહુલ, દીકરીના ઘરનું તો પાણી ન પીવાય. હું તો તમારી હારે ધંધાની વાત કરવા આવ્યો છું. ધંધાની વાત? હા, મને ખબર નહીં કે તમારે બેન પણ છે. બેચારી દુખિયારી છે, કોઈ નથી એનું એટલે અહીંયા રહે છે. સારું સારું. મેહુલ, મેં સાંભળ્યું છે કે મહારાજ સારંગ દેવે તમને 40,000 નાળ ને 10,000 તરવાર કરવા આપી છે. જી સાચું છે. એ નાળ ને તરવાર મારે જોઈએ છે. તમારે? દામ મોં માંગે. દામ તો શેઠ પાટણપતિ પણ આપશે. હું એનાથી બમણા આપીશ. જય શ્રી કૃષ્ણ. શેઠ ધનના લોભે પાટણપતિને દીધેલ બોલ મારાથી ન તોડાય. આપ કહેતા હો તો આપના માટે હું બીજા ઘડી આપું. બીજા નહીં, આજ. આજ? આજ શા માટે? કોના માટે શેઠ? એ જાણીને તમારે શું કામ છે? ઘણું કામ છે. ક્યાંય વતનને વેચવા તો નથી નીકળ્યા ને શેઠ? જય શ્રી કૃષ્ણ. મેહુલ, આપણા સંબંધને ભરોસે જ મેં કોકની નાળ તલવાર લાવી આપવાનો બોલ દીધો છે. પણ તમને જો મારા બોલની કિંમત ન હોય તો તમારા જેવા માણસ માટે મારી દીકરી માર્ગમાં પડી નથી. શેઠ મારી દીકરી વખ ઘોડશે એ કબૂલ છે, પણ એને તમારે ત્યાં નહીં વળાવો. એટલે તમે મારી પાસે દેશદ્રોહ કરાવવા માટે તમારી દીકરી આપો છો? જય શ્રી કૃષ્ણ. આમાં કોઈ દેશદ્રોહ નથી. નથી? વાહ કલ્યાણ શેઠ વાહ. પાટણપતિએ મારા પર મૂકેલ ભરોસાને તમે ખરીદવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? બમણા ધનની લાલચ આપી મારો દીધેલ બોલ તોડાવવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? અરે રાજને રૈયતના રખોપા માટે ઘડાયેલા હથિયાર પડિયાર તમે આપણા સંબંધની આણ આપી આંચકી લેવા નીકળ્યા છો, એ દ્રોહ નથી? તો દ્રોહ કહેવાય કોને? મેહુલ, કલ્યાણ શેઠ તમે હજી આ મેહુલને ઓળખતા નથી. હું વતન પર હળ ઘોળ થઈ જનારાઓ માનો છું. ભલે દેશ ખાતર મારા પ્રેમનું બલિદાન દેવાય, ભલે હું ખુવાર થઈને ખપી જાઉં, પણ ખૂટ લાવ્યા તો તમને કદી સાથ નહીં આપે. ચાલે જાઓ. આંગણે અતિથિ થઈને આવ્યા છો એટલે માન ભેર ચાલ્યા જવાનું કહું છું. મેહુલ, જાઓ જાઓ. હું એક કલ્યાણ શેઠ છું. મને સાથ દેનારા ઐશ્વર્ય ભોગે છે ને મારી સામે થનારા સર્વનાશ નોતરે છે. તને ઐશ્વર્ય જોઈએ કે સર્વનાશ? મને ધમકી આપે છે? નીકળી જાઓ અહીંથી, નહીંતર આ મેહુલો લુહાર છે. ઘણના એક ઘા ભેગા ફોટા કાઢી નાખીશ. જા, નીકળ નીકળ દેશદ્રોહી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ. તું તો વેવાય ક્યાં? એ તો ગયા સોદો પતાવવા આવ્યા હતા અને સરપણ તોડવાની ધમકી આપીને ગયા છે. સગપણ તોડવાની ધમકી? હા. પણ દીકરા, થયેલું સગપણ તૂટે તો ન્યાતમાં આપણું નાક કપાય. હા માં, અને પાટણપતિને આપેલ બોલ તોડું તો આપણે 71 પેઢીએ લાજી મળવું પડે. પણ એવી તે શું વાત છે દીકરા? અરે પાટણપતિ માટે તૈયાર કરેલ નાળ ને તલવાર કલ્યાણ શેઠને જોઈએ છે. હવે તું જ કહે માં, મારે શું કરવું જોઈએ? હું તે આપણો થયેલો સંબંધ જાણવું કે પાટણપતિને દીધેલ બોલ? તું એક કામ કર દીકરા, તું જઈને પાટણના મંત્રીને મળ, એમને કામે આ વાત નાખ. એ થોડા દી થોભી જવા જરૂર તૈયાર થશે. આ તરવાર નાળ દઈ દેજે શેઠને અને પાટણ માટે બીજા ઢાળી નાખજે. પાટણ જઈશ.
જોઈ શું રહ્યા છો? આ કાણી કાઢેલે ફેંકી આવો. કૂતરાઓને ઉજાણી થશે. જાઓ. શેઠ, મેહુલ પાટણ ભગવાને બદલે પોગી ગયો પરમેશ્વર પાસે. પાટણ પૂગ્યો હોત તો પાટણ પતિને આપણા કપટની ગંધ આવી જાત બાપુ. લેકિન શેઠ, હજી પેલા નાળ તલવાર ના આવ્યા. અરે એમાં કેટલી વાર. બાપુ હુકમ કરે તો 5-50 સિપાહીઓ લઈને ઉપડું. લેતો હું નાળ તલવાર. હા, અને જો કોઈ આડા આવે તો સમજી ગયો બાપુ. જય શ્રી કૃષ્ણ બાપુ. આ મદિરા ન થાવ. આ રાંડી રાણ બામણીનું ખેતર નથી ખેડવવાનું, જૂનાગઢની ગાદી મેળવવાની છે. તો ગાળને પાટણ મેળવવામાં સાથ દેવાનો છે. આમાં તો ગળથી કામ લેવાય. ઓ ઘરથી પણ બાપુ, બેની લડાઈમાં હંમેશા ત્રીજો ફાવે, અને સાચો ગણતરીવાદ એ કે જે બેને લડાવી ને પોતે લાભ લે. આપણે તો લાભ લેવો છે બાપુ. મેહુલને માર્યો આપણે, ને નામ આવશે કોક બીજાનું. નાળ તલવાર કબજે કરી આપણે, ને આંખે ચડશે કોક બીજો. જય શ્રી કૃષ્ણ. ચાલો સોદાગર, આપણે રજા લઈએ. ચાલો બરાબર. હા નાથ, કલ્યાણ શેઠ સાથે મળીને કરેલા કપટનો શબ્દે શબ્દ મેં સાંભળ્યો છે. તમે સાંભળવાની ભૂલ ભલે કરી વાલમ, પણ હવે ભલા થઈને સાંભળેલું ભૂલી જજો. ભૂલથી ક્યાંક બોલવાની ભૂલ ન કરતા. આજ સુધી હું ચૂપ જ રહી છું નાથ, પણ તમે એક રાજકુંવર હોવા છતાં મારાની જેમ એક નિર્દોષ કારીગરને રહેસી નાખ્યો છે. ચોરની જેમ એના નાળ તલવાર લૂંટવાના છો. પરદેશીને પાટણનું રાજ અપાવવામાં મદદ કરવાના છો. પણ આપણા રાજની ધરતી આરે આવી ખુટલાઈ હું ચૂપચાપ નહીં સહન કરી લઉં નાથ. વાલમ, સાચી સતી પતિને સાથ આપે છે, સામી નથી થતી. સતી પતિને પાપના પંથેથી પાછા વાળે છે. તે તમારે મને પાપના પંથેથી પાછો વાળવો છે તો એક માર્ગ છે વાલમ. તમે જો પાછા વળતા હો તો તમે કયો એમ કરવા તૈયાર છો? એમ એવી હામ છે તમારા હૈયામાં? તો લો આ કટાર અને પરોવી દો મારા પેટમાં. પાપીને મારશો તો સાથેના પાપ પણ મરી જશે. તમારો ચાંદલો ભલે ભૂસાય, પણ જૂનાગઢના ઇતિહાસમાં તમારું નામ અમર થઈ જશે. વાલમ, વાટ કોની જુઓ છો? ઉપાડો ઉપાડો કટાર અને કરો વાત. નાથ, તમે જાણો છો કે પત્ની ક્યારેય પતિનું મોત ઈચ્છતી નથી. એટલે જ તમે મારા હાથમાં આ કટાર દેવાની હિંમત કરી. પણ જો તમારો આજ આખરી જવાબ હોય તો શું કરશો તમે? તો હું મહારાજા મહિપાદેવને મળીશ. વાહ! જરૂર પડશે તો પાટણ પતિને મળીશ અને તમારા આ કાવતરાની જાણ કરીશ. વાલમ, તમે મારા કામમાં સાથ દેવાના નથી, મારા પર કટારનો વાર કરી શકવાના નથી, અને હું તમને મહારાજ પાસે જવા દેવાનો નથી. હું જોઉં છું કે મને જતા કોણ રોકે છે. વાલમ! છોડી દો નાથ મને. ચાલ. ના, મને છોડી દો. અરે કોણ? કલ્યાણ શેઠ? હે? જય શ્રી કૃષ્ણ. મને ભલો ઓળખ્યો ભાઈ. તમને કોણ ન ઓળખે શેઠ? તારું નામ શું? કરસન. એમ. ક્યાંનો છે? ભાગોળ ગામનો મેર છું. ભાગોર ગામનો મેર એટલે કમરીને તો ઓળખતો હઈશ. કમરીને તમે ક્યાંથી ઓળખો? આમ તો ન ઓળખું ભાઈ, પણ મેં સાંભળ્યું છે કે મેહુલ લોહારે કમરીને પોતાના ઘરમાં બેસાડી છે, એટલે મારી દીકરીનું એની સાથેનું સગપણ તોડી નાખ્યું છે. એ સારું કર્યું. બીજું તો મારાથી શું થાય, પણ સાચું કહું તો કમરીનો વર સાવ ન પાણીઓ છે ને પાણી. શેઠ, હું જ કમરીનો વર છું. તો અલ્યા દેખાય છે તો ભળ જેવો મર્દનો દીકરો થઈને તું આવું ચૂપચાપ સાખી લે છે. શેઠ, મારા હૈયામાં એ વેરની હુતાસન સળગે છે, પણ હું એકલો શું કરું? એકલો? અરે ખેંગાર બાપુ પાસે રાવ ખાઈને 5-50 સિપાહીઓનો સાથ લેવાની તારામાં આવડત નથી? મહેલાનું કોરડું સળગાવીને રાત કરી દેવાનું તારા બાવળામાં બળ નથી કે આમ રાંડી રાંડની માફક રડવા બેઠો છે? એમ નહીં શેઠ, પણ શું? મૂછું રાખ્યા છતાંય તું મરદનો દીકરો નથી કરશન? જોડ્યું પેર જોડ્યું. શેઠ, મને વચન દો કે તમે ખેંગાર બાપુને કહીને મને સિપાહીઓનો સાથ દેવડાવશો. દીધું લે, પણ તારાથી શું થવાનું હતું? શું થવાનું હતું? એ મેહુલિયાના વાસને હું સળગાવીને રાખ કરીશ, રાખ. જય જાબટિયા, જાબટિયા, લોહાર વાસમાં આગ લાગી છે.
મેહુલનું ઘર ભડકે પડે છે ને એમાં એની માં પણ છે. હા એમાં છે. હા. મારી જાય. જલ્દી ખાઓ. બચાવો બચાવો. શું વિચારમાં છે દીકરા? ગુરુજી હું મરણતોલ હાલતમાં હતો. આપ મને અહીંયા ન લાવ્યા હોત તો ગીદડા ફાડી ખાત. આપે 4 દી મારી એક ધારી ચાકરી કરી જીવતદાન દીધું. આપનો પાડ ગુરુજી. પાડ પ્રભુનો દીકરા. ગુરુજી હવે મને સારું છે. આપ રજા દીધો તો પાટણ જવું છે. પાટણ? હાજી. પાટણ પછી પણ પહેલા તું તારે ગામ જા દીકરા. પણ ગુરુજી મને અવળા એંધાણ દેખાય છે. અવળા એંધાણ? હા દીકરા, પાટણ તો પછી પોગાવશે, પણ પહેલા તું તારે ગામ જા દીકરા. જેવી આજ્ઞા ગુરુજી. ધેરુ ક્યાં હતો આટલા દી? હું કેદીનો તારી વાટ જોઉં છું. એ બધી વાત પછી. પહેલા એ કે માં ક્યાં છે, કમરીબાઈ ક્યાં છે? કમરીને તો અર્જુન અને એના માણસો ઉપાડી ગયા. એનો વર આડો પડ્યો તો એને મારી નાખ્યો. શું? હા, ને એના વરે મરતા મરતા મારી પાસે કબૂલ કર્યો કે એના કાનમાં કોઈ વેરનું ઝેર રેડ્યું હતું, એટલે એ સિપાહીઓને લઈને આવ્યો ને આખો લુવાર વા તળગાવી નાખ્યો. એમાં બધું જ બળીને રાખ થઈ ગયું. માં ક્યાં છે? શાપટિયા, માં ક્યાં છે? જવાબ આપ. મારે તો કઈ એ આ ખોરડા હારે જ. નહીં નહીં. આ ભેરો, આ બળતું ખોરડું એની ચિતા બની ને અહીં આ જગ્યાએ જ માં જીવતી બળી મરી. માં 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 મને મૂકીને ચાલી ગઈ. માં જો તો ખરી કોણ આવ્યું છે? તારો દીકરો આવ્યો છે. માં એક વાર હોકારો દે માં, એક વાર હોકારો દે. એક વાર મને અહીંયા સરસો ચાપી લે માં, અહીંયા સરસો ચાપી લે એક વાર. ભેરો, શાંત થા. એમ દીકરાના આંસુડે માં જીવતી થાતી હોત તો જગતમાં કોઈની માં આજ લગી મરેલી હોત જ નહીં. શાંત થા ભાઈ, શાંત. અરે ભૂતાવળમાં ભમતા પ્રેતના હૈયે શાંતિ કેવી?
હવે તો હું શાંત થઈશ જ્યારે આ સર્વનાશનો બદલો લઈશ. મેહુલ, ઝાપટિયા જવાબ દે. કોણ હતો એ રાક્ષસ જેણે કમરીના વરના કાનમાં ઝેર રેડ્યું? કોણ હતો એ જેણે સૈનિકોની મદદ લઈ મારો સર્વનાશ કર્યો? કોણ હતો એ બોલ. શાંત થા મેહુલ, શાંત થા. થયેલા જખમ માથેના નામ વાંચવાથી તો વધારે આઘાત લાગશે એવું અંગત નામ છે. અરે માના કમાત કરતા તો વધારે વસનું ઈ નામ નહીં હોય ને. બોલ ઝાપટિયા, કોણ હતો એ શૈતાન? તારા સસરા કલ્યાણ શેઠ. કલ્યાણ શેઠ નાળ તલવાર ના આપી એનો આ રીતે બદલો લીધો? માં સોગન છે તારી રાખના, જ્યાં સુધી તારા કમાવતનો બદલો લઈશ નહીં, જંપીને જીવીશ નહીં. કલ્યાણ શેઠને જીવવા દઈશ નહીં. ઝાપટિયા તું જાણે છે કમરીને એ લોકો ક્યાં ઉપાડી ગયા છે? માંગરોળ ખેંગારના મહેલમાં.